નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે આપણું રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં. હવે આપણે આપણા ઘન અવસ્થા પાઠની અંદર આગળ વાત કરીશું. આજે આપણો મુદ્દો છે પેકિંગ ક્ષમતા. શું છે આ પેકિંગ ક્ષમતા, એની ચર્ચા કરીએ આપણે. કોઈ ઘન પદાર્થના કણોને આપણે ગોળાઓ કલ્પેલા છે. જ્યારે આપણે સંવૃત સંકુલન રચનાઓની ચર્ચાઓ કરી ત્યારે એવું કીધું કે ઘનના ઘટક કણો છે એક ગોળાઓ છે. હવે તમે મગજમાં લખોટીઓની કલ્પનાઓ છે કરી શકો. કોઈ એક ડબ્બાની અંદર તમે લખોટીઓને ભરો અને કોઈ પણ રીતે ઠાસીને ભરી દીધા પછી પણ આપ સૌ જાણો છો કે ગોળાકાર લખોટીઓની વચ્ચે ખાલી જગ્યા, છિદ્રો તો રે અને રે જ છે. તો આ જે છિદ્રો, ખાલી જગ્યાઓ છે, એ ખાલી જગ્યાઓ છે એ ગોળાઓ વડે ભરાયેલી નથી, આપણે એવું કહી શકીએ. આપણો મુદ્દો કંઈક આ પ્રકારે છે કે આપણા એકમ કોષમાં આદિમ, ફલક કેન્દ્રિત, અંતઃ કેન્દ્રિત, અંત કેન્દ્રિત આવા જુદા જુદા એકમ કોષોની અંદર ગોળાઓએ કેટલું કદ રોક્યું છે અને કેટલું કદ ખાલી છે. પેકિંગ ક્ષમતા એકમ કોષમાંના કદનું ગોળાઓએ રોકેલું કદ અને એની ટકાવારી એટલે પેકિંગ ક્ષમતા. તો સરળ શબ્દોમાં વ્યાખ્યા કંઈક આ રીતે થાય કે એકમ કોષમાં ગોળાઓ વડે રોકાયેલા કદની ટકાવારી એટલે પેકિંગ ક્ષમતા. સરળ શબ્દોમાં લખીએ, એકમ કોષમાં અથવા તો એકમ કોષના કુલ કદમાં ગોળાઓ વડે રોકાયેલા કદની ટકાવારીને પેકિંગ ક્ષમતા કહે છે. તો પેકિંગ ક્ષમતાની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે થાય. એની ગણતરી કરવા માટેનું આપણે સૂત્ર તારવી શકીએ. કઈ રીતે? કે એકમ કોષ નું કુલ કદ જે છે એ કુલે કુલ કદ 100% હશે. એકમ કોષનું કુલ કદ છે એ 100% છે. તો તેમાં ગોળાઓ વડે રોકાયેલું કદ કેટલું થાય? એ જવાબ છે એ થઈ ગયું તમારું પેકિંગ ક્ષમતા. તો પેકિંગ ક્ષમતા બરાબર ગોળા દ્વારા રોકાયેલું કદ ના છેદમાં એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100. ત્રિરાશિ છે. એકમ કોષનું કદ 100% છે તો એની અંદર ગોળાએ રોકેલું કદ કેટલા ટકા? એ જે જવાબ છે તમારો પેકિંગ ક્ષમતા. ત્રિરાશિ છે, ક્રોસ ગુણાકાર, ઉપર 100 અને ગોળાઓનું કદ, છેદમાં એકમ કોષનું કદ, અને તમારો જવાબ છે પેકિંગ ક્ષમતા. તો આ પેકિંગ ક્ષમતાનું ટૂંકું સૂત્ર, ગોળાઓ વડે રોકેલું કદ છે એ કેટલું હોય? તો કે કોઈ પણ ગોળાનું કદ હંમેશા 4/3πr³ જેટલું હોય. અને એકમ કોષમાં આપણે ગોળાઓની સંખ્યા લખીશું Z. ગોળાઓ દ્વારા રોકાયેલું કુલ કદ કેટલું હોય? તો કે એક ગોળાનું કદ ગુણ્યા ગોળાઓની સંખ્યા. આટલું કદ ગોળાઓ વડે રોકાય, છેદમાં એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100. અથવા એકમ કોષનું જે કુલ કદ છે એને હું લખી દઉં છું A³. કારણ કે આપણે એકમ કોષ એની લંબાઈ, એની ઊંચાઈ અને એની પહોળાઈ ત્રણેયના માપ આપણે ધાર્યા છે A. ધારીની લંબાઈ એ આપણે ધારી લીધી છે. તો અહીંયા Z
એ એકમ કોષમાં ગોળાની સંખ્યા છે, અહીંયા આર ગોળાની ત્રિજ્યા છે અથવા પરમાણુની એ એકમ કોષની ધારીની લંબાઈ છે. તો આ સમીકરણની મદદથી આપણે સાબિત કરી શકીએ કે કોઈ એકમ કોષની અંદર એની પેકિંગ ક્ષમતા કેટલી છે. જુદા જુદા એકમ કોષ માટે કેલ્ક્યુલેશન્સ આપણે કરીશું અને આ કેલ્ક્યુલેશન કઈ રીતે થઈ શકે એની ચર્ચા આપણે સૌપ્રથમ આપણા સરળ એવા આદિમ એકમ કોષ અથવા તો સાદા ગણિત એમાં આપણે પેકિંગ ક્ષમતાની ચર્ચા કરીએ. સો આદિમ એકમ કોષની અંદર પેકિંગ ક્ષમતા આપણે કઈ રીતે જોઈશું. તો પહેલા આપણે એકમ કોષની આકૃતિ ડ્રો કરીએ. એકમ કોષ ઘણો બધો મોટો છે, પરંતુ આદિમ એકમ કોષની અંદર પરમાણુઓ અથવા તો ગોળાઓ માત્ર એના ખૂણા પર ગોઠવાયેલા છે અને કોઈ એક ખૂણા પર ગોઠવાયેલો પરમાણુ સંપૂર્ણપણે જો ડ્રો કરવામાં આવે તો આપણને કંઈક આવી રીતે એ દેખાઈ શકે છે. અહીંયા પાછળ પણ ગોળાઓ તો હશે જ, પરંતુ એ આપણે જોઈ શકતા નથી, પાછળની સાઈડ છે માટે. તો વાત કરવાની છે પેકિંગ ક્ષમતાની. તો પેકિંગ ક્ષમતા ગણવા માટે તમારી પાસે ગોળાઓની સંખ્યા Z હોવી જોઈએ, R અને A હોવા જોઈએ, અથવા તો તમને R અને A વચ્ચેનું રિલેશન ખબર હોવી જોઈએ. કારણ કે 100, 4, 3 અને પાઈ આ જાણીતા અંક છે. Z, A અને R આપણને ખબર નથી. Z ગણી શક્યા છીએ આપણને ખ્યાલ છે આદિમ એકમ કોષમાં Z એટલે 1 હોય અંતઃ કેન્દ્રિત અને અંત કેન્દ્રિતમાં Z બરાબર 2 છે અને ફલક કેન્દ્રિતમાં Z બરાબર 4 છે. ગોળાઓની સંખ્યા આપણને ખબર છે. હવે કામ કરવાનું છે R અને A વચ્ચેનો સંબંધ આપણે અહીંયા લઈ આવવાનો છે. બેનો સંબંધ મળી જાય, એકબીજામાં આપણે ફેરવી શકીએ તો બે કેન્સલ આઉટ થાય અને બાકીના આંકડાઓનો જવાબ આપણે મેળવી શકીએ. તો એના માટે થઈ અને ખાસ અહીંયા ફરીથી આકૃતિઓને આપણે જોઈએ. તમે જોઈ શકો છો કે ગોળાની ત્રિજ્યા અને ધારીની લંબાઈ R અને A વચ્ચેનું રિલેશન અહીંયાથી આપણને ખબર પડે. આદિમ એકમ કોષમાં માત્ર પરમાણુ એકમ કોષના ખૂણાઓ પર બેઠા હોય. ખૂણા પર બેઠેલા એકમ કોષ પરમાણુઓ છે એ ધારી પર એકબીજાને અડકે એવી રીતે ગોઠવાશે. કારણ કે પરમાણુઓની ગોઠવણ હંમેશા એવી રીતે થાય કે જેથી કરીને તેઓ એકબીજાની સખત નજીક જઈને ગોઠવાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ધારી પર તેઓ એકબીજાને અડકે છે. ધારીની લંબાઈ આપણે ધારેલી છે A અને ગોળાઓની ત્રિજ્યા આપણી થઈ છે R. દેખીતી રીતે જ અહીંયા ખબર પડે આદિમ એકમ કોષમાં A બરાબર 2R. અહીંયા Z બરાબર 1 છે કારણ કે આદિમ એકમ કોષમાં પરમાણુની સંખ્યા 1 હોય. 8 ખૂણા 8મો કટકો આપણને 8મો ભાગ આપે, કુલ પરમાણુ થાય છે 1. A અને Z ખબર પડી ગઈ અને R નું રિલેશન ખબર પડી ગઈ છે. હવે આપણા સમીકરણમાં આપણે કિંમતો છે મૂકી શકીશું. તો પેકિંગ ક્ષમતાનું આપણું સમીકરણ Z 4/3 પાઈ R ક્યુબ અપોન A ક્યુબ. કારણ કે એકમ કોષનું કદ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ A, પહોળાઈ A અને ઊંચાઈ પણ A. ત્રણે બધી જ ધારીઓ A સરખી લંબાઈની છે. ગુણ્યા 100. Z બરાબર 1 છે, 4 પાઈ R ક્યુબ. A બરાબર છે 2R એનો ક્યુબ ઇન્ટુ 100. અને આ જે 3 છે એને આપણે અહીંયા લખી દઈએ તો 4/3 પાઈ R ક્યુબ 2 નો ઘન 8
आर क्यूब कैंसल आउट, 4 2 8 पाई बाय 6 इंटू 100 आ थी गई पेकिंग क्षमता। આપણે યાદ રાખવાની છે 5/6 પણ યાદ રાખવાની છે અને એનું કેલ્ક્યુલેશન પણ તમે કરી શકો કે પેકિંગ ક્ષમતા હિસાબ કરતા 52.36% પેકિંગ ક્ષમતા જોવા મળે છે। અહીંયા યાદ રાખવાનું છે હજી અવકાશ ખાલી જગ્યા કેટલી છે તો કુલ કદ હતું 100%, એમાંથી 52.36 બાદ થાય 47.64% એ તમારું થઈ ગયું છે અવકાશ। તો સરસ રીતે આવી રીતે આદિમ કોષમાં આપણે પેકિંગ ક્ષમતાની ગણતરી આ પ્રમાણે કરી શક્યા। ફરીથી એક વખત જોઈ લઈએ પેકિંગ ક્ષમતા શું છે એની ચર્ચા કરી લઈએ। પેકિંગ ક્ષમતા શું છે? કોઈ એકમ કોષની અંદર જ્યારે અલગ અલગ રીતે પરમાણુ ગોઠવાય, કોઈ પણ રીતે ગોઠવાય છતાં પણ એમાં વચ્ચે ખાલી જગ્યાઓ તો રહે જ। પરમાણુ એકમ કોષનું બધું જ કદ રોકી શકતો નથી, માટે પરમાણુ વડે એકમ કોષની અંદર રોકાયેલા કદની ટકાવારીને પેકિંગ ક્ષમતા કહેવાય। અને સાદી ગણતરી કરવા માટે આપણે ત્રિરાશિથી સૂત્ર તાર્યું કે જો એકમ કોષનું કુલ કદ છે 100% હોય તો ગોળાએ રોકેલું કદ કેટલું થાય એનો જવાબ એટલે પેકિંગ ક્ષમતા। તો અહીંયા ત્રિરાશિ છે 100 ગુણ્યા ગોળા વડે રોકાયેલું કદ છેદમાં એકમ કોષનું કુલ કદ। ગોળા વડે રોકાયેલું કદ કેટલું હોય? ગણિતમાં આપણે ભણ્યા છે પ્રમાણે કોઈ એક ગોળાકાર આકૃતિનું કદ 4/3 પાયર ક્યુબ હોય અને ગોળાઓની સંખ્યા z હોય। એક ગોળાનું કદ ગુણ્યા ગોળાઓની સંખ્યા એટલે ગોળાઓ વડે રોકાયેલું કુલ કદ ભાગ્યા એકમ કોષનું કદ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ a પહોળાઈ a અને ઊંચાઈ આપણે ધાર્યું છે કે દરેક લંબાઈના માપ સરખા છે ત્યારે આ ગણતરી થઈ શકે અને ગુણ્યા 100 છે। અહીંયા એ છે એકમ કોષની ધારની લંબાઈ છે જેને આપણે એ કહી દીધું છે। પરમાણુની ત્રિજ્યા આપણે અહીંયા આર ધારેલી છે। તો આદિમ એકમ કોષની ચર્ચા સ્ટાર્ટ કરી તેની અંદર આપણે જોયું કે આદિમ એકમ કોષમાં ગોળાઓ માત્ર ખૂણા પર બેઠા હોય, ખૂણો એનું કેન્દ્ર હોય, પણ ગોઠવાય કેવી રીતે? એકબીજાને અડીને એકદમ પાસે। તો આ સ્થિતિમાં આપણે જોઈ શક્યા છે કે a બરાબર 2r થાય છે, z બરાબર આદિમ એકમ કોષ માટે 1 છે। તો એમની કિંમતો મૂકી, સમીકરણમાંથી જવાબ આવ્યો કે આ પેકિંગ ક્ષમતા 52.36% ખૂબ ઓછી છે। આદિમ એકમ કોષમાં ગોળાઓ ખૂબ જ ઓછી જગ્યા રોકી શકે એવું આપણે અહીંયા જોઈ શક્યા। હવે આપણે આગળ વાત કરીશું બીજા એકમ કોષ ફલક કેન્દ્રિત એકમ કોષમાં પેકિંગ ક્ષમતા। ફલક કેન્દ્રિત એકમ કોષમાં પેકિંગ ક્ષમતા જોવા માટે આપણે સૌપ્રથમ એકમ કોષની કોઈ એક ફલકને માત્ર દોરીશું। આખો એકમ કોષ દોરવાની જરૂર નથી, માત્ર કોઈ એક ફલકને અહીંયા આપણે દોરીએ। ફલકની મધ્યમાં જ્યારે પરમાણુ ગોઠવાય ત્યારે આપણે એને ફલક કેન્દ્રિત એકમ કોષ કહીએ છીએ। એ સિવાય ખૂણા ઉપર તો પરમાણુઓ હોય જ છે, બધાના કદ સરખા છે, આકૃતિ નથી જોવાની, 3 ગોળાઓના કદ સરખા જ છે। આ એમના કેન્દ્રો છે। આ ધારીની લંબાઈ a છે, આ ધારી પણ a લંબાઈની છે, આ ધારીની લંબાઈ પણ a છે, આ ધારીની લંબાઈ પણ a છે, પરંતુ અહીંયા a નું r નું રિલેશન ખ્યાલ આવતો નથી। કારણ કે મધ્યમાં રહેલો ગોળો એ ધાર ખૂણા પરના ગોળાઓને ધારી પર ટચ થવા દેતો નથી। આ ગોળો ધારી પરના બે ગોળાઓને અડવા દેતો નથી, એટલે a અને r નું જે રિલેશન છે એ નક્કી થઈ શકતું નથી, ડાયરેક્ટ નક્કી થઈ શકતું નથી। a અને r કઈ રીતે નક્કી કરીશું? તો અહીંયા આપણે એક એવી રેખા જોઈ શકીએ છીએ અને રેખા બરાબર તમે જોઈ લ્યો 1 2 3 અને 4। એ રેખા બરાબર 4 વખત ગોળાની ત્રિજ્યા, એક r, બીજો r, ત્રીજો r અને ચોથો r। ધારો કે એ રેખાની લંબાઈ હું b કહી દઉં છું। આ b એને આપણે ફલક પર દોરેલો ફલક વિકર્ણ કહીએ।
અને એની લંબાઈ થઈ ગઈ છે 4r. જ્યારે આને તમે બિંદુ A કહી દો, આને તમે બિંદુ B કહી દો, અને તમે બિંદુ C કહી દો, તો આ એક ત્રિકોણ ABC માં પાયથાગોરસ પ્રમાણે તમે જોઈ શકો છો કે AC² બરાબર AB² પ્લસ BC². AC એટલે શું છે? B છે, તો B² બરાબર A² પ્લસ A², કારણ કે AB ધારની લંબાઈ A છે, BC ધારની લંબાઈ A છે. જ્યારે AC છે એ આપણા ફલકનો વિકર્ણ B છે. આમ B² બરાબર 2A². તો B બરાબર √2A થઈ શકે. B બરાબર ફલકના વિકર્ણ બરાબર ધારીની લંબાઈ A, પણ એની બાજુમાં √2 લખી શકાય. અને એ ફલકના વિકર્ણ B બરાબર આપણી પાસે 4r તો છે જ. ફલકનો વિકર્ણ B છે ને બરાબર 4r તો છે, તો √2A બરાબર પણ 4r તમે લખી શકો. તો અહીંયા A બરાબર 4r બાય √2. A અને r નો આપણને સંબંધ મળી ગયો છે. હવે ફલક કેન્દ્રિત એકમ કોષની વાત થઈ છે. અહીંયા Z બરાબર કેટલા હશે? 4. તો પેકિંગ ક્ષમતા બરાબર Z ગુણ્યા 4/3πr³ ના છેદમાં એકમ કોષનું કુલ કદ A³ ગુણ્યા 100. Z બરાબર 4 ગુણ્યા 4 πr³. આ 3 છે અહીંયા, અને A ની જગ્યાએ આપણે મૂકીશું 4r/√2³ ઇન્ટુ 100. 4 ગુણ્યા 4 ગુણ્યા પાઈ ગુણ્યા r³ આપોન 3. 4 નો ઘન છે તો તમે 4 4 4 3 વખત લખી શકો, r³ લખી શકો, અને એના છેદમાં √2 નો ઘન એટલે 2√2. 4 4 2 વખત ઉડી ગયા છે. અહીંયા 2 દુ 4 થઈ ગયા છે. √2 અને 2 ઉડે તો અહીંયા √2 બચે છે. r3 કેન્સલ આઉટ. તો ઉપર વધ્યા છે પાઈ, નીચે વધ્યા છે 3√2 ઇન્ટુ 100. MCQ માટે તમે આ પણ યાદ રાખી શકો. π/3√2 જ્યારે એનું કેલ્ક્યુલેશન કરો છો ત્યારે 74% પેકિંગ ક્ષમતા છે એ દર્શાવે છે. ફલક કેન્દ્રિત એકમ કોષ 74% પેકિંગ ક્ષમતા દર્શાવે એ ફલક કેન્દ્રિતમાં પણ છે, અને યાદ રાખજો હેક્ઝાગોનલ ક્લોઝ પેકમાં પણ એ સરખી જ છે. હા, એની ગણતરી આ રીતે ન થાય, થોડી અલગ રીતે થાય. હેક્ઝાગોનલ ક્લોઝ પેકમાં પેકિંગ ક્ષમતાની કેલ્ક્યુલેશન થોડી અલગ છે, પણ જવાબ સરખો છે. તો ફલક કેન્દ્રિત એકમ કોષ FCC અથવા તો એને CCP પણ કહી શકાય, અને સિવાય આ બે એક જ છે, હેક્ઝાગોનલ ક્લોઝ પેક એક ત્રીજું. એ ત્રણેયની અંદર પેકિંગ ક્ષમતા 74% આપણને જોવા મળે, અને એની અંદર અવકાશ 26% યાદ રાખી શકો તમે. આ પણ ચાલો એના પછી વાત કરીશું આપણે અંતઃ કેન્દ્રિત એકમ કોષમાં પેકિંગ ક્ષમતા. બોડી સેન્ટર્ડ અથવા બેઝ સેન્ટર્ડ જેને આપણે કહીએ, બોડી સેન્ટર્ડ અંતઃ કેન્દ્રિત. આપણને ખ્યાલ છે અંતઃ કેન્દ્રિત છે એકમ કોષ થોડો દોરવામાં અને જોવામાં અઘરો છે. છતાં પણ આપણે પ્રયત્ન કરીએ. જેમ અહીંયા આપણે ફલક વિકર્ણ ડ્રો કર્યો હતો, અહીંયા આપણે અંતઃ વિકર્ણ ડ્રો કરવાનું થશે. કઈ રીતે? સામસામેના કોઈ પણ બે ખૂણાઓ આ રીતે સામસામે
જોજો, એક આગળવાળો ઉપરનો તો પાછળવાળો નીચેનો, એકદમ એવા સામસામેના ખૂણા કે જેના પર તમે કોઈ વિકર્ણ ડ્રો કરો તો એ અંતઃ કેન્દ્રમાંથી પસાર થાય. આપણે બીજા કોઈ બે ખૂણાઓની ચર્ચા કરીએ, જેમ કે પાછળ ઉપરનો આ અને આગળ નીચેવાળો. આ એક એવો વિકર્ણ છે જેને આપણે અંતઃ વિકર્ણ કહેશું અને મધ્ય કેન્દ્રમાંથી એકમ કોષના એકદમ વચ્ચેથી પસાર થતો હશે અને એના પર કોઈ એક પરમાણુ અંતઃ કેન્દ્રમાં આપણે બેસાડી દઈએ. ખૂણાઓ પર તો બધે જ પરમાણુ બેઠા છે, પણ મેં જરૂરિયાત પૂરતા 3 ડ્રો કર્યા. અંતઃ કેન્દ્રિતમાં પરમાણુ હોય કે 8 ખૂણા ઉપરાંત એક અંતઃ કેન્દ્રમાં અંતઃ કેન્દ્ર છે, 8 ખૂણા ઉપર પરમાણુ છે, પણ મારી જરૂરિયાત મુજબ જ મેં એને દોર્યા છે, વધારે પરમાણુ હું દોરતો નથી. અહીંયા તમે જોઈ શકો છો કે આ તમારો સી થઈ ગયો છે. શું કામ એ, બી અને ત્રીજો સી મારે કેવો પડ્યો? કારણ કે એ અંતઃ વિકર્ણ છે અને એના બરાબર પણ 4r જ થાય છે. બી માં સી માં ફરક શું છે? બી અને સી માં ફરક શું છે? કોઈ એકમ કોષની અંદર જ્યારે તમે કોઈ એક ફલક, કોઈ પણ એક ફલકમાં તમે એક ખૂણેથી બીજા ખૂણે એક વિકર્ણ દોરો, ફલકમાં દોર્યો છે તમે આ વિકર્ણ, કોઈ એક ફલક, આજે તમારી એક દિવાલ છે એમાં વિકર્ણ દોર્યો, એ ફલક વિકર્ણ થઈ ગયો અને એના બરાબર બી થયું છે. પરંતુ તમે જ્યારે સામસામેના બે ખૂણે કોઈ એક ખૂણો ધારો કે આ એ છે ને કોઈ બીજો ખૂણો ધારો કે આ બી છે, આ વિકર્ણ એવી રીતે ડ્રો કરવો પડશે કે એકમ કોષના અંતઃ કેન્દ્ર વચ્ચોવચ્ચથી પસાર થાય. તમારા ક્લાસરૂમની તમે ચર્ચા કરો તો એક ખૂણો આ ઉપરવાળો છે, બીજો ખૂણો સામે છેક નીચેવાળો ખૂણો હશે. આ બે ખૂણાને જોઈન્ટ કરતો એક વિકર્ણ દોરો, એ આપણા ક્લાસરૂમ અથવા તો રૂમના મધ્ય અંતઃ કેન્દ્રમાંથી પસાર થાય. જ્યારે ફલક વિકર્ણ શું છે? ઉપરના ખૂણેથી દિવાલમાં જ નીચેના ખૂણે આપણે દોરીએ, ફલક વિકર્ણ થઈ ગયો. તો ધારીની લંબાઈ છે તમારી એ, ફલકમાં વિકર્ણ દોરશો તો તમારો થઈ ગયો છે બી, અને અંતઃ વિકર્ણ જ્યારે આપણે ડ્રો કરશું એને આપણે કહેશું સી. સૌ પ્રથમ આપણું કામ શું હતું પેકિંગ ક્ષમતાના કેલ્ક્યુલેશનમાં? તો કે એ અને આરનું રિલેશન, એ બે વચ્ચેનો સંબંધ નક્કી કરવાનો. આદિમ એકમ કોષમાં એકદમ સરળ, એ બરાબર 2r. ફલક કેન્દ્રિત એકમ કોષમાં આપણે ફલક કેન્દ્રનો પરમાણુ છે એ ખૂણાના પરમાણુને એકબીજા સાથે ટચ નથી થવા દેતો, તો આપણે એક ફલકનો વિકર્ણ બી દોર્યો જેના બરાબર 4r થયું. બી નો આર નો રિલેશન લીધો, ત્યારબાદ આપણે શું કર્યું? બી નો એ નો રિલેશન લીધો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કે બી બરાબર √2a, અને એ જ બી બરાબર 4r તો હતા જ, તો બી બરાબર એ પણ જોઈ લીધા ને બી બરાબર આર પણ જોઈ લીધા ને પછી એ બેના પરથી આપણે એ અને આરનું રિલેશન લીધું. તો અહીંયા આપણે કંઈક એવું જ કરીશું. અંતઃ કેન્દ્રમાં ફલક વિકર્ણથી કામ નહીં થઈ શકે એટલે આપણે એક અંતઃ વિકર્ણ દોરવો પડ્યો જેને આપણે સી કીધું. અહીંયા સી બરાબર 4r છે, ફલક કેન્દ્રિતમાં બી બરાબર 4r હોય, અંતઃ કેન્દ્રિતમાં સી બરાબર 4r હોય. અંતઃ કેન્દ્રિતમાં બી બરાબર 4r નથી, કંઈક જુદું માપ છે. એટલે અહીંયા અંતઃ વિકર્ણ સી બરાબર 4r. સી નો આર નો રિલેશન મળી ગયો. હવે આપણે સી અને એ વચ્ચેનો રિલેશન લઈ લઈએ. તો સી બરાબર આર શું છે એ ખબર છે, સી બરાબર એ કઈ રીતે થાય ખબર પડે, તો આપણે એ અને આરને એકબીજા સાથે સરખાવી શકીએ. ચાલો, તો અહીંયા આપણે સી અને આર એના રિલેશન પછી સી અને એના રિલેશન માટે આગળ વધશું. એ પાયથાગોરસનો પ્રમેય ક્યાં લાગુ પડશે? ચાલો, નીચે જે લાઈન છે એ બી અને સી એક કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણ એવા એબીસીમાં પાયથાગોરસ પ્રમાણે વિકર્ણ AC² બરાબર AB² પ્લસ BC². AC વિકર્ણ છે અને આ તમારો કાટખૂણો થશે. AC² બરાબર AB² પ્લસ BC². ચાલો, હવે AB શું છે? ધારની લંબાઈ છે A, અને BC શું છે? ફલકનું, નીચેના ફલકનું વિકર્ણ છે B. BC છે
એ નીચેના તળિયામાંનો ફલકનો વિકર્ણ બી છે, તો એ બી છે એના બરાબર આપણે a સ્ક્વેર અને bc સ્ક્વેર બરાબર આપણે b સ્ક્વેર લખી શકીએ. હવે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર શું છે? ફલકના વિકર્ણનો a સાથેનો રિલેશન શું છે? તો કે b સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર છે. એ તો આપણે પહેલા જોઈ ગયા છે. તો ટોટલ 3a સ્ક્વેર, ac સ્ક્વેર બરાબર 3a સ્ક્વેર અને એ જ ac સ્ક્વેર, ac ને આપણે શું ધાર્યો છે? c, એટલે ac સ્ક્વેર બરાબર તમે c સ્ક્વેર કહી શકો. તો c બરાબર √3a અને એ જ c બરાબર 4r હતું, તો a બરાબર 4r/√3. હવે આપણા પેકિંગ ક્ષમતાના સમીકરણમાં બધું મૂકી દઈએ કે પેકિંગ ક્ષમતા બરાબર z × 4/3 πr³ અપોન a³ × 100. z બરાબર અહીંયા 2 હશે, 4πr³ અપોન 3, a બરાબર 4r/√3³ × 100. r³ કેન્સલ આઉટ થશે અને છેદમાં 3√3 એમને બચી જશે. 4 4 ગયા, 3 3 ગયા છે, √3 ઉપર જશે અને અહીંયા 2 એટલે 4 × 2 = 8, √3π/8 × 100. આનું તમે કેલ્ક્યુલેશન્સ કરો તો પેકિંગ ક્ષમતા આવે છે 68%. અને અહીંયા જો તમે અવકાશની વાત કરો તો અવકાશ આપણને જોવા મળે છે 32%. બેઝ સેન્ટર્ડ ક્યુબ BCC, FCC અથવા CCP અથવા HCPમાં 74%, BCCમાં 68%. અને આને આપણે સિમ્પલ ક્યુબ કહેશું, સાદો ઘનિત. આદિમ એકમ કોષ માટે વાપરશું સિમ્પલ ક્યુબ, સાદો ઘનિત એકમ કોષ. તો આ થઈ ગઈ પેકિંગ ક્ષમતાની વાત કે ગોળાઓ કોઈ પણ રીતે ગમે એટલા ગીચો ગીચ ગોઠવાય તો પણ એમની વચ્ચે ખાલી જગ્યા, અવકાશ અથવા તો છિદ્રો રહી જવા પામે. ગોળાઓ વડે એકમ કોષનું જે કદ રોકાઈને પેકિંગ ક્ષમતા કહેવાય. ટકાવારીમાં આપણે એનું કેલ્ક્યુલેશન કરતા શીખી ગયા છે. હેક્ઝાગોનલ ક્લોઝ પેકનું કેલ્ક્યુલેશન અલગ રીતે થાય પણ જવાબ 74% આવે છે. અને કેટલાક સૂત્રો, સમીકરણો છે ખાસ આપણે અહીંયા યાદ રાખવાના છે, એની આપણે ચર્ચા કરવાની છે. તો એક નાનકડું એવું એનું લિસ્ટ આપણે અહીંયા તૈયાર કરી લઈએ. અહીંયા આપણે લખીશું એકમ કોષ, આદિમ અંતઃકેન્દ્રિત. અહીંયા લખીશું ફલક કેન્દ્રિત. એ અને આર નું રિલેશન શું છે એમની વચ્ચે? એ બરાબર 2r અથવા r બરાબર a/2. અહીંયા a બરાબર 4r/√2, અહીંયા a બરાબર 4r/√3 અથવા r બરાબર √2a/4, અહીંયા r બરાબર √3a/4. ખાસ યાદ રાખશો MCQs માટે.
અને બે યાદ રાખવા થોડા અઘરા થાય. આપણે હંમેશા આર બરાબર યાદ રાખીશું. એમસીક્યુ કંઈક આ જ રીતે પૂછાશે. આર બરાબર a/2, આર બરાબર √2a/4, √3a/4. અહીંયા એક નાનકડી મિસ્ટેક છે. અંતઃ કેન્દ્રિતમાં √3 આવશે, ફલક કેન્દ્રિતમાં અહીંયા √2 આવશે. એના પછી આપણે પેકિંગ ક્ષમતામાં તમારે આ બે આંકડાઓ યાદ રાખવાના છે. અહીંયા π/6, અહીંયા આપણે યાદ રાખીશું π/3√2, અને ત્યાં આપણે યાદ રાખીશું √3π/8 × 100, અથવા 52.36, 68. એક નાનકડી મિસ્ટેક છે. અંતઃ કેન્દ્રિતમાં √3π/8 અને ફલક કેન્દ્રિતમાં π/3√2. એ 74% લખીશું. ત્યારબાદ અહીંયા આપણે લખીશું અવકાશ, ખાલી જગ્યા 52.36, પછી અહીંયા 47.64% ખાલી છે, અહીંયા 32%, અહીંયા 26% ખાલી છે. સૌથી ગીચ છે ફલક કેન્દ્રિત. અને એ સિવાય આપણે એના રિલેશન ખ્યાલ છે, ઝેડ બધામાં ખબર છે. કેટલાક એમસીક્યુઝ આપણને પૂછાઈ શકે છે. એ અને આરના સંબંધ પરથી એમસીક્યુ કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ, નાનકડી એવી ચર્ચા એની પણ આપણે કરીશું. અહીંયા HCPમાં પરમાણુની ત્રિજ્યા 320 પાઇકોમીટર છે, તો તેની ધારીની લંબાઈ ગણો. હેક્ઝાગોનલ ક્લોઝ પેક CCP કેપ CC હોય ત્યારે A બરાબર 4r/√2 અથવા r બરાબર √2a/4. r બરાબર √2a/4. અહીંયા પરમાણુની ત્રિજ્યા આપી દીધી અને એ પૂછ્યો છે, તો a બરાબર 4r/√2, 4 × r ની કિંમત આપી દીધી છે 320 √2. રકમ પાઇકોમીટરમાં આપી છે, તો જવાબ પણ પાઇકોમીટરની અંદર આવશે. ઘણા બધા ટ્વિસ્ટ કરીને એની અંદર એમસીક્યુઝ પૂછી શકાય. નીટ JEEમાં ઘણા અઘરા એમસીક્યુ પણ પૂછી શકાય, પણ મૂળ સૂત્રો આ 3 છે. આદિમમાં ફલક કેન્દ્રિત અને અંતઃ કેન્દ્રિતમાં આર અને એનું રિલેશન તમને ખબર હોય તો ઘણા બધા એમસીક્યુનો જવાબ તમે આપી શકો. ઘણા અઘરા એમસીક્યુ માટે આપણે એનો અલગથી વિડીયો બનાવીશું, ત્યારે એની ચર્ચાઓ કરીશું. ધન્યવાદ.